ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ફંક્શન વિશે જોઈશું. મોસ્ટ પ્રોબલી વી આર સ્ટડીંગ ધ ગ્રામર સેક્શન અને હમણાં આપણે પ્રિપોઝિશન જોયું, કન્જક્શન જોયું, ટેન્સીસ જોયા, આર્ટિકલ્સ જોયા, બરાબર. અને આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આપણે ટોપિક છે ફંક્શન એ આપણે સ્ટડી કરીશું. તમારા એક્ઝામમાં ફંક્શનના રિલેટેડ 5 ટેબલ એટલે કે ટેબલમાં 5 હોય છે અને 3 ફિલિંગ ધ બ્લેન્ક્સ, એમ ટોટલી તમારે 6 to 7 ક્વેશ્ચન્સ કમ ફ્રોમ ધીસ ફંક્શન વર્ડ. ઓકે, હવે સમજી લો કે ફંક્શન વર્ડ છે શું. ઇટ ઇઝ અ વેરી સિમ્પલ. ફંક્શન બે રીતે રિલેટેડ હોય છે. ફર્સ્ટ જે આપણે એક્સપ્રેશન સ્ટડી કર્યા, કરેક્ટ, આપણે એક્સપ્રેશન બી સ્ટડી કર્યા છે કે ભાઈ જ્યારે આપણે અલગ અલગ ફિલિંગ્સ થાય છે, સેડનેસ હોય, ઓકે, વેન યુ હેપી, વેન યુ સેડ, વેન યુ એંગ્રી, ઓકે, તો કયા સિચ્યુએશનમાં તમે કેવી રીતે રિએક્ટ કરો છો. ઓકે, જ્યારે કોઈ એક્ઝામ આપવા જાય છે, ઓકે, સારું કામ કરવા જાય તો તમે શું કહો છો એને? બેસ્ટ ઓફ લક કહો છો, બરાબર. જ્યારે કોઈ સારા માર્ક્સ લઈને આવે છે, ઓકે, જ્યારે એને બોર્ડમાં કે ક્લાસમાં ફર્સ્ટ નંબર આવે છે ત્યારે આપણે એને શું કહીએ છીએ? કોંગ્રેચ્યુલેશન્સ કહીએ છીએ. ઇટ મીન્સ કે જ્યારે કોઈ સારું કામ થાય છે તો આપણે કોંગ્રેચ કરીએ છીએ અને અભિનંદન આપીએ છીએ, કરેક્ટ. અને જ્યારે આપણે કોઈ ખરાબ કામ કરે કોઈ બી, તો આપણે શું કહીએ છીએ? શેમ, અરે રે બહુ ખરાબ. ઓકે, સો અને પછી જ્યારે આપણે બહુ જ લાઈક આપણે જ્યારે કોઈ બહુ ખરાબ કરીએ તો સેમ કહીએ છીએ, સેડ કહીએ છીએ, દુઃખ થાય તો. એટલે આ બધી વસ્તુઓ જે ફિલિંગ્સ છે, ઓકે, એને એક્સપ્રેસ વિથ ધ સેન્ટેન્સ. હવે સેન્ટેન્સને તમારે ઓળખવાનું કે ભાઈ કેવી રીતે આપણે કયા સેન્ટેન્સમાં કયા એક્સપ્રેશનમાં શું મૂકવું, ઓકે, કયા વર્ડ્સ મૂકવા, હેપી મૂકવું કે સેડનેસ મૂકવું કે કોંગ્રેચ્યુલેટ કરવું, બેસ્ટ ઓફ લક કરવું, ઓલ ધ બેસ્ટ કરવું, સેડનેસ કરવું, રિગ્રેટ એટલે અફસોસ થવું એ કરવું. ઓકે, સો આ બધા જ વર્ડ્સ તમારા સેન્ટેન્સ અને ઇમોશન સાથે રિલેટ કરવાનું છે. ઓકે, પછી આપણે ઇવેન્ટ્સ, ઓકે, આપણે ઇવેન્ટ્સ બી જોવાની છે. ફિલિંગ ધ બ્લેન્ક્સમાં ઇવેન્ટ્સ બી પૂછાતા હોય છે. તમને સેન્ટેન્સ આપી દેવામાં આવે છે અને એ સેન્ટેન્સમાં પછી તમારે બતાવવાનું હોય છે કે કઈ ઇવેન્ટ્સ છે. ઇવેન્ટ્સ એટલે રિપોર્ટેડ કહેવામાં આવે છે. સમ ઓફ ધ, હવે એ તમને બહુ ઇઝી છે. તમે બધા ટેન્સ યાદ કરી લો. ઓકે, જ્યારે બી કોઈ સેન્ટેન્સ પાસ્ટ ટેન્સમાં હોય, ઓકે, એટલે કે તમારે શું જોવાનું છે સેન્ટેન્સમાં? તમારે જોવાના છે વર્બ જોવાના છે. ઓકે, તો જે સેન્ટેન્સમાં વર્બ ફર્સ્ટ ફોર્મમાં હોય તો તમારે સમજી લેવાનું કે એ કયા રિપોર્ટ કરે છે? તો એ પ્રેઝન્ટ ટેન્સ રિપોર્ટ કરે છે, એટલે પ્રેઝન્ટ ટેન્સની ઘટના બતાવે છે. ઓકે, જ્યારે આ તો હું તમને આપણે આગળ સ્ટડી કરીએ એ પહેલાં હું તમને સમરાઇઝ કરી દઉં છું કે આવી રીતે આપણે આગળ સ્ટડી કરવાનું છે, એટલે તમે મેન્ટલી પ્રિપેર થઈ જાઓ. એટલે હું તમને આખું જે ફંક્શન્સ છે એને હું મારી રીતે તમને એક્સપ્લેન કરી દઉં છું, પછી આપણે આગળ પોઈન્ટ વાઇઝ જઈએ. ઓકે, સો મેં તમને કીધું કે ભાઈ જ્યારે બી વર્ડ્સ એટલે કે જ્યારે તમારા વર્બ હશે, રિપોર્ટિંગની વાત કરું છું, રિપોર્ટિંગની, તો જ્યારે ઇવેન્ટ રિપોર્ટિંગની વાત આવે છે કે કઈ ઇવેન્ટ છે, કઈ ઘટના છે, તો એમાં તમારે શું કરવાનું છે? વર્બને પકડવાનું છે. કે સેન્ટેન્સમાં તમારા ફર્સ્ટ એટલે કે તમારે પ્રેઝન્ટ ટેન્સ હોય તો એ તમારે પ્રેઝન્ટ ટેન્સની ઇવેન્ટ છે. ઓકે, જ્યારે વર્બ પાસ્ટ ટેન્સમાં હોય તો એ પાસ્ટ ટેન્સની ઇવેન્ટ છે. ઓકે, અને જ્યારે બી સેન્ટેન્સમાં વિલ બી, શેલ બી એટલે કે વિલ અને શેલ આવે છે તો એ ઘટના છે તમારે ફ્યુચર ટેન્સની રિપોર્ટિંગ, એટલે કે ફ્યુચર ટેન્સનું આપણે ઇવેન્ટ બતાવે છે, કરેક્ટ. હવે આપણે મોડલ એક્ઝરીઝમાં આવીએ છીએ. કેન, કુડ, મે, માઇટ. ઓકે, આ બી આવતી હોય છે. હવે આપણે મોડલ એક્ઝરીઝ ઓલરેડી આપણે ભણી ગયા, તો એમાં તમને એ હશે કે ભાઈ કેન આપણે ક્યારે યુઝ કરીએ છીએ? તો કેન આપણે યુઝ કરીએ છીએ જ્યારે તમારી ક્ષમતા દર્શાવતી હોય ત્યારે આપણે કેનનો યુઝ કરીએ છીએ. એટલે કે તમે કઈ વસ્તુ ક્ષમતા, તમારા આવડત, એટલે યુ કેન, દેટ ઇઝ તમારી એબિલિટી બતાવે છે કે તમે એબલ છો કોઈ કામ કરવા માટે. એટલે કેન provide information about that you are able to do whatever things you can do. Okay, સો આ બધી વસ્તુ આપણે અહીંયા સ્ટડી કરવાની છે. ઓકે,
હવે આપણે મેં જે ફર્સ્ટ તમને વાત કરી, તમારી જોડે આ ગ્રામર હશે જ. ઓકે, હવે આ ટોપિક છે મેં આ ગ્રામરથી જ લીધું છે, બિકોઝ આપણે આટલું જ શીખવાનું છે. ફંક્શન્સ આર વેરી વાઉન્ડ, બટ આપણે અહીંયા આ જે તમારા કરિક્યુલમ એક્ટિવિટી એટલે કે તમારા જે કોર્સ છે એમાં આટલું જ ફંક્શન કરવાનું છે, કેમ કે આટલા એક્ઝામ રિલેટેડ આટલું જ પૂછાતું હોય છે. સો તમારે જે ગ્રામર છે એમાં આ હું તમને સ્ટડી તો કરાવું છું, એ સિવાય બી તમારે આ બધું જ ધ્યાનથી સ્ટડી કરવાનું છે અને પછી આપણે એને લર્ન બાય હાર્ટ કરવાનું છે. કેમ કે આ જો તમને આવડી જશે તો 6 to 7 તમારા માર્ક્સ ઇઝીલી યુ કેન ગ્રેપ ઇટ. ઓકે, તો હવે જે મેં તમને હમણાં તમને દર્શાવ્યું કે ભાઈ એક્સપ્રેશન ઇમોશન્સ, જે આપણે ઇમોશન્સ હોય છે, હેપીનેસ, સેડનેસ, એંગર, બરાબર, એને આપણે કેવી રીતે એક્સપ્રેસ કરવાનું છે અને એ કયા કયા વર્ડ છે. ઓકે, એને એક્સપ્રેસ માટે કયા કયા વર્ડ છે એ આપણે જોઈએ. તો અહીંયા જો કેટલાક અહીંયા વર્ડ્સ આપ્યા છે, લાઈક અ જોય એટલે કે હેપીનેસ. જોય, તમે જ્યારે ખુશ થાઓ યુ ફીલ અ જોય. ઓકે, સેડનેસ, દુઃખ. ઓકે, સો દુઃખ એટલે કે જ્યારે તમે કોઈ વસ્તુ કરવા માગતા હોય ને ના થતું હોય. ઓકે, કઈ વસ્તુ તમે ઈચ્છતા હોય ને તમને ના મળતી હોય, કઈ એવી વસ્તુ થઈ ગઈ હોય જે તમે ના જોઈ હોય, તમે જોવા બી ના માગતા હોય, તો યુ ફીલ sad, like you do hard work and you will not get a good marks in your exam, so you feel bad. Okay, so that is indicate that you're a sadness. Okay, excitement. Means what? તમે કોઈ વસ્તુ એક્સપેક્ટ ના કરી હોય, કોઈની ગેસિંગ ના કર્યું હોય, અને સડનલી યુ ગેટ that gift on your birthday which you could not imagine, that is means that you feel excited. Wow. Okay, so pity બી દુઃખ, દયા. રિગ્રેટ થવું, કોઈ વસ્તુ મિસ કરી દીધું તમે, દેટ ઇઝ તમને દયા મીન્સ કે રિગ્રેટ થયું એમ કે અરે રે હું ના કરી શકું એમ, દેટ ઇઝ અ રિગ્રેશન. સરપ્રાઈઝ, અગેન ધ સેમ થિંગ. સરપ્રાઈઝ, તમારે ક્યાંય જવું હોય અને ફર્સ્ટ ઓફ ઓલ તમને મમ્મી પપ્પા ના પાડી દે અને પછી સડનલી તમારા માટે પ્લાન કરે, તમને ખબર બી ના હોય, and that is called the surprise. Okay, સો તમે એક્સપેક્ટ ના કર્યું હોય ને એ વસ્તુ તમને મળી જાય, દેટ ઇઝ કોલ્ડ ધ સરપ્રાઈઝ. ફિયર મતલબ ડર, કોઈ બી વસ્તુનો ફિયર હોય, ડર હોય. મોસ્ટ પ્રોબલી પીપલ હેવ અ ફિયર ઓફ ધ નાઇટમેર હોય છે. નાઇટમેર એટલે કે નાઇટમાં ડર લાગતો હોય, ડોગીનો ફિયર હોય. બધા વ્યક્તિઓને અલગ અલગ ફિયર હોય. ઓકે, સો સ્ટુડન્ટ્સની મોસ્ટ પ્રોબલી ફિયર હોય કે ભાઈ લેસન નથી કર્યું તો ટીચર્સ અમને સ્કોલ્ડ કરશે. ઓકે, સો દેટ ઇઝ કોલ્ડ ધ ફિયર. એંગર, ગુસ્સો. ડિસ્ગસ્ટ ધ થિંગ ઇઝ દેટ કે like you feel like અરે આ શું થઈ ગયું ગંદુ એમ, you feel a dirty, that is called the disgust. ઓકે, હવે આપણે આ એક્ઝામ્પલ્સ છે, કેટલાક સેન્ટેન્સ, સ્મોલ સેન્ટેન્સ છે, એમાં તમે કયા કયા ઉપરના જે અહીંયા આપણે જોયા, જે આપણે બ્રેકેટ્સના જે વર્ડ્સ સ્ટડી કર્યા, એ તમે આ સેન્ટેન્સમાં ક્યાં ફિટ થાય છે એ આપણે અહીંયા જોવાનું છે. સો હવે અહીંયા પહેલા આપણે બધાને સ્ટડી કરી નાખીએ એક્ઝામ્પલ્સ સાથે. વાવ, હાઉ બ્યુટીફુલ, હાઉ સેડ, કોંગ્રેચ્યુલેશન્સ. હવે આ વર્ડ્સ છે એ તમારે આ જે ઉપરના વર્ડ્સ છે એને મિક્સઅપ કરીને આ બધા બનાવેલા છે. હવે સેન્ટેન્સમાં આપણે કેવી રીતે યુઝ કરવાનું છે. બ્યુટીફુલ, અગર જો તમે કોઈ વસ્તુ ગમી જાય છે, if you suppose that you are going in some natural place and you see lots of flowers and trees and lake, and by seeing that scenario and you feel like wow beautiful, like તો તમને તમારે ગમી જાય, that is called the beautiful. Okay, how sad, દુઃખ થવું, how sad. Okay, again ઉપરનું જે છે એ જ રિપીટ થાય છે. કોંગ્રેચ્યુલેશન્સ, ક્યારે કોંગ્રેચ્યુલેશન કરશો કોઈને? જ્યારે ગુડ માર્ક્સ આવ્યા હોય કે સારું કામ કર્યું હોય. ઓકે, તો દેટ ઇઝ કોલ્ડ ધ કોંગ્રેચ્યુલેશન્સ. બ્રાવો મીન્સ કોઈએ બહુ સારું કામ કર્યું હોય, કોઈએ બી બહુ સારું કામ કર્યું હોય, દેટ ઇઝ કોલ્ડ ધ બ્રાવો. વેલ ડન, bravo and the well done, you can use both word in a similarity, that you can use both, that bravo. Alas indicate
ગ્રીફ દુઃખ ઇન્ડિકેટ કરે છે. વોટ અ પીટી, પીટી એટલે દુઃખ. ઓકે, વેલ ડન. અગેન બ્રાવો એન્ડ ધ વેલ ડન બોથ યુ કેન યુઝ ઇટ. ઓકે, વોટ અ શેમ, ખરાબ. બેસ્ટ ઓફ લક, જ્યારે કોઈ સારો કામ કરવા માટે જતું હોય તો યુ ફીલ લાઈક યુ આર વિશિંગ દેટ ધ બેસ્ટ ઓફ લક એન્ડ ધ ગુડ આઈડિયા. ઓકે, so these are the words which you can use and indicate and match the તમને બ્રેકેટ આપવામાં આવ્યું હશે, એમાં તમારે મેચ કરવાનું સાથે કયા સેન્ટેન્સ જોડે કયા વર્ડ્સ મેચ થાય છે. એ તમે સેન્ટેન્સ જ્યારે રીડ આઉટ કરશો એટલે તમને ખબર પડી જશે કે ભાઈ અહીંયા થાય છે. ઓકે, હવે આ થઈ ગયું. હવે મેં તમને જે સેકન્ડરી વસ્તુ કીધી હતી, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. ઓકે, હવે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ, એ કયા કયા સેન્ટેન્સ પાસ્ટ ઇવેન્ટ ડિસ્ક્રાઇબ કરે છે? તો બિફોર અ લિટલ ટાઈમ, થોડા ટાઈમ પહેલાં જ મેં તમને કીધું હતું કે ભાઈ પાસ્ટ ઇવેન્ટ મીન્સ તમારે જ્યારે સેન્ટેન્સમાં સેકન્ડ વર્બ જોવો છો, અહીંયા જો આપણે આ 4 એક્ઝામ્પલ્સ આપ્યા છે. હવે 4 એક્ઝામ્પલ્સ આપણને ઇન્ડિકેટ કરે છે કે ભાઈ આ પાસ્ટ ટેન્સ છે. ઓકે, તો જો લાઈક વેન્ટ, વિઝિટેડ, વોઝ વોચિંગ, were shouting, yesterday, last year. Okay, so these all words indicate that these all the events occur in the past. Okay, આ બધા જ ઇવેન્ટ કયા થયા, ક્યારે થયા છે? પાસ્ટમાં થયા છે. ઓકે, સો વી વેન્ટ ફોર અ વોક યસ્ટરડે, અમે યસ્ટરડે વોક ઉપર ગયા હતા. તે વિઝિટેડ સાપુતારા લાસ્ટ યર, લાસ્ટ યર એ લોકો સાપુતારા વિઝિટ કર્યું હતું. મિનલ વોઝ વોચિંગ ટીવી, મિનલ ટીવી જોતી હતી. ચિલ્ડ્રન વર શાઉટિંગ ઇન અ ક્લાસ, બૂમો પાડતા હતા. હવે તમને કાં તો મેચ કરવાનું આવે તો બી મેચ કરી શકો છો, કાં તો તમને એવું કહેવામાં આવે કે ભાઈ પાસ્ટ, કમ્પ્લીટ ધ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ પાસ્ટ ઇવેન્ટ. ઓકે, સો તમારે શું કરવાનું છે? એ સેન્ટેન્સ જે અધૂરું છોડેલું હોય એને તમારે પાસ્ટ ટેન્સ સાથે કમ્પ્લીટ કરવાનું હોય. ફોર એક્ઝામ્પલ એવું આપ્યું હોય, મિનલ મિનલ ડેશ, અને પછી એમાં લખ્યું હોય કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ પાસ્ટ ઇવેન્ટ. તો મિનલ જે છે એને તમે એક સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઇવન બનાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, મિનલ રોટ અ લેટર. સો આ શું થઈ ગયું? પાસ્ટ ઇવેન્ટ થઈ ગયું. તો આવી રીતે તમારે એને કમ્પ્લીટ કરવાનું છે. તો પાસ્ટ ઇવેન્ટ તમારે રેકોગ્નાઇઝ કરવું હોય કે પાસ્ટ ઇવેન્ટ તમારે બનાવવું હોય, બંનેમાં કામ આવશે. તો તમે આવી રીતે પાસ્ટ ઇવેન્ટ એટલે કે પાસ્ટ ટેન્સ સેન્ટેન્સ બનાવીને એને પાસ્ટ ઇવેન્ટ્સ તમે બનાવી શકો છો. ઓકે, હવે આવે છે ડિસ્ક્રાઇબિંગ અ પ્રેઝન્ટ ઇવેન્ટ. એ જ જેમ તમે પાસ્ટ ટેન્સ શીખ્યા એવી રીતે પ્રેઝન્ટ ટેન્સમાં બી તમે પ્રેઝન્ટ ટેન્સનું કોઈ બી સેન્ટેન્સ, એ એવું નથી કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બી હોય, પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ બી હોય, કોઈ બી પણ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળનું વાક્ય જ્યારે હોય છે, એટલે કે તમે એ ઇવેન્ટથી તમે એ સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકો છો, ફિલિંગ ધ બ્લેન્ક્સ કમ્પ્લીટ કરી શકો છો એઝ અકોર્ડિંગ ટુ યોર વે, તમે તમારી રીતે. અને મેચ ધ ટેબલ, એ મેચ ધ ટેબલમાં બી તમે રેકગ્નાઇઝ કરી શકો છો કે ભાઈ કયું સેન્ટેન્સ પાસ્ટ ઇવેન્ટ બતાવે છે, કયું સેન્ટેન્સ પ્રેઝન્ટ ઇવેન્ટ બતાવે છે. તો જેમ ઉપર આપણે સ્ટડી કર્યું એમ આપણે નીચે બી જોઈએ. યસ સિંગ્સ અ સોંગ. હવે અહીંયા જે વર્બ છે એના પર ધ્યાન રાખો. જો સિંગ્સ, ટેલ્સ, આઈ એમ ડુઈંગ, they are playing. Okay, so these all the sentences so that the sentences present tense ના છે. યસ એ ફર્સ્ટ એટલે કે યસ હી છે. ઓકે, થર્ડ પર્સન છે, હી છે, એટલે આપણે શું લગાવ્યું છે અહીંયા, કયો પ્રત્યય લગાવ્યું છે? તો એસ છે, તો સિંગ્સ. ઓકે, ટીચર એ બી તો ટેલ્સ છે અહીંયા. આઈ સાથે એમ, આઈ એમ ડુઈંગ એ બી પ્રેઝન્ટ ટેન્સ છે, અને દે આર પ્લેઇંગ એટલે આ બી ચાલુ વર્તમાન કાળ છે. સો આ બધા સેન્ટેન્સ આપણને બતાવે છે કે આ પ્રેઝન્ટ ટેન્સનું ઇવેન્ટ છે. ઓકે, એટલે તમને જ્યારે ફિલિંગ ધ બ્લેન્ક્સમાં એવું કહેવામાં આવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ પ્રેઝન્ટ ટેન્સ ઇવેન્ટ, પ્રેઝન્ટ ઇવેન્ટથી કમ્પ્લીટ કરો તો તમારે શું કરવાનું છે? પ્રેઝન્ટ ટેન્સનું કોઈ બી વાક્ય બનાવીને લખી દેવાનું છે. અને જો મેચમાં એટલે કે ટેબલમાં બતાવે કે ભાઈ બતાવો કઈ પ્રેઝન્ટ ટેન્સનું કે કયું પાસ્ટ ટેન્સનું છે, તો તમે શું કરશો? એ સેન્ટેન્સને ઓળખી જવાનું કે ભાઈ આ સેન્ટેન્સ પાસ્ટ ટેન્સ છે એટલે પાસ્ટ ટેન્સનું ઇવેન્ટ થઈ જશે, અને જે સેન્ટેન્સ પ્રેઝન્ટ ટેન્સનું હોય તો એ પ્રેઝન્ટ ટેન્સનું ઇવેન્ટ થઈ જશે. ઓકે, હવે અહીંયા જો
સિકિંગ ઇન્ફોર્મેશન એટલે ઇન્ક્વાયરી. ઓકે, હવે આ જે WH ક્વેશ્ચન છે એટલે હુ, વોટ, વાય, વેન, વેર, જનરલી આ બધા જ જે વર્ડ્સ છે એ શું બતાવે છે કે આપણે કોઈના કોઈ રીતે શું પૂછીએ છીએ, પ્રશ્ન પૂછી રહ્યા છીએ. ઓકે, આપણે કોઈની ઇન્ક્વાયરી લઈ રહ્યા છીએ, પ્રશ્ન પૂછી રહ્યા છીએ, માહિતી લઈ રહ્યા છીએ. સો જ્યારે WH ક્વેશ્ચન આવે છે, હુ, વેન, વાય, વોટ, so these all are words indicate that inquiries or the information. Okay, આ બધી જ વસ્તુઓ શું બતાવે છે કે ભાઈ તમે ઇન્ક્વાયરી કરી રહ્યા છો કે કોઈને ક્વેશ્ચન પૂછી રહ્યા છો, કોઈ જોડે માહિતી લઈ રહ્યા છો. સો ઇન ધીસ વે ધીસ વર્ડ્સ ઇન્ડિકેટ દેટ ઇટ ઇઝ અ ઇન્ક્વાયરીઝ, એટલે કે તમે માહિતી કોઈના કોઈ રીતે મેળવી રહ્યા છો. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ્સને સ્ટડી કરીએ. જો હુ ઇઝ ધેટ મેન, તમે માણસ વિશે જાણવા માંગો છો, એટલે આ માણસ કોણ છે, એટલે તમે શું માંગો છો, માહિતી માંગો છો, એની જોડે ઇન્ફોર્મેશન માંગો છો એના વિશે. ઓકે, વોટ ઇઝ યોર નેમ, ઓકે, તમારું નામ શું છે, એટલે ક્વેશ્ચન પૂછી રહ્યા છો તમે. ઓકે, ઇન્ક્વાયરી કરી રહ્યા છો. વાય ઇઝ ધ બેબી ક્રાઇંગ, વેન વિલ યુ ફિનિશ ધીસ વર્ક, વેર આર માય બુક્સ, એન્ડ વિચ શર્ટ ડુ યુ લાઈક. સો ધીઝ ઓલ ધ સેન્ટેન્સીસ સો દેટ કે ઇન્ડિકેટ કરે છે કે ભાઈ તમે કોઈના કોઈ રીતે શું કરી રહ્યા છો, ઇન્ક્વાયરી કરી રહ્યા છો, ક્વેશ્ચન પૂછી રહ્યા છો એન્ડ ધ માહિતી મેળવી રહ્યા છો. સો અહીંયા તમે જો આપણે ઇમ્પોર્ટન્ટલી 4 વસ્તુઓ શીખ્યા કે ભાઈ એક ઇન્ક્વાયરીનો સેન્ટેન્સ તમને કેવી રીતે ખબર પડશે કે આ ઇન્ક્વાયરીમાં છે, ઇન્ક્વાયરી ક્વેશ્ચન છે. તો WH ક્વેશ્ચન હોય ઇટ મીન્સ સમજી લેવાની ઇન્ક્વાયરી છે. ઓકે, અને તમને બનાવવામાં બી પૂછવામાં આવે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ઇન્ક્વાયરી, તો તમારે આવી રીતે WH થી કોઈ બી ક્વેશ્ચન બનાવી દેવાનું છે. પછી આપણે પ્રેઝન્ટ ઇવેન્ટનું જોયું, પાસ્ટ ઇવેન્ટનું જોયું. ઓકે, અને અહીંયા આપણે એક્સપ્રેશન ઇમોશન્સ બી જોયા. ઓકે, ઓકે, હવે ઉપરના આપણે જોયા એમાં ઘણું છે કે ભાઈ હુમ છે, હુઝ છે, હાઉ મેનીઝ, હાઉ મચ, આ બધા જે 11 જેટલા બી સેન્ટેન્સીસ છે એ બધા જ ઇન્ક્વાયરી બતાવે છે. ઓકે, હવે એક્સપ્રેશન એબિલિટી, ક્ષમતા બતાવે છે. ઓકે, હવે કઈ એવા વર્ડ્સ છે જે તમને એવું બતાવે કે આ સેન્ટેન્સ ક્ષમતાવાળું છે, તમારી એબિલિટી બતાવે છે. તો એબિલિટી મીન્સ ક્ષમતા, તમારે કોઈ કાર્ય કરવાની ક્ષમતા. કેન મોસ્ટ પ્રોબેબલી કોઈ બી સેન્ટેન્સમાં કેન હોય તો તમારે સમજી લેવાનું કે આ તમારી ક્ષમતા બતાવે છે. લેટ્સ સ્ટડી ધ સેન્ટેન્સ. આઈ કેન ડ્રાઈવ અ કાર, હું કાર ડ્રાઈવ કરી શકું છું. કાર ડ્રાઈવ કરવું એ મારી ક્ષમતા છે, એટલે હું કાર ડ્રાઈવ કરી શકું, એટલે હું આઈ એમ એબલ ટુ ડ્રાઈવ અ કાર. ઓકે, સો જ્યારે બી સેન્ટેન્સમાં કેન હોય તો કેન બતાવે છે કે આ તમારી એબિલિટી બતાવે છે, તો એબિલિટીવાળી સેન્ટેન્સ છે. દે કેન વિન ધ મેચ, તેઓ મેચ જીતી શકે છે, એટલે એમાં એટલી કાબલિયત છે, એટલી એબિલિટી છે કે દે કેન વિન ધ મેચ. રાહુલ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી, રાહુલ ટ્રી ક્લાઇમ્બ કરી શકશે નહીં, એટલે ઝાડ ઉપર ચઢી શકશે નહીં. તો રાહુલની કેપેસિટી નથી, એની એબિલિટી નથી કે એ ઝાડ ઉપર ચઢી શકે છે. સી કેન નોટ સિંગ, તેણી ગાઈ શકતી નથી, એટલે એને ગાવાની ક્ષમતા નથી. એટલે સિમ્પલી આપણે વાત કરીએ તો જ્યારે કેન વાક્ય એટલે કે કેન વર્ડ હોય એ તમારે સેન્ટેન્સમાં આવી જાય એટલે તમારે સમજવું કે ભાઈ આ સેન્ટેન્સ એબિલિટી શો કરે છે. ઓકે, લેટ્સ મૂવ અહેડ. એક્સપ્રેસિંગ નેસેસિટી, નેસેસિટી એટલે નૈતિક કર્તવ્ય. નૈતિક કર્તવ્ય, હવે કયું એવું સેન્ટેન્સ છે જેના થ્રુ તમે બતાવશો કે આ તમારું નૈતિક કર્તવ્ય છે? તો જ્યારે તમારા વાક્યમાં હેઝ, મસ્ટ, ઓટ ટુ અને હેવ ટુ, હેવ, હેઝ, મસ્ટ અને ઓટ ટુ, આ જે 1 2 3 4 જે વર્ડ્સ આપેલા હોય તો સમજી લેવું કે આ તમારી નેસેસિટી એટલે કે કર્તવ્ય દર્શાવવું સેન્ટેન્સ છે. આ બધા જેટલા મેં હમણાં શીખવાડ્યા એ જ તમારા મેચ ધ સેન્ટેન્સ એટલે કે તમારા ટેબલમાં 4 કે 4 કે 5 સેન્ટેન્સીસ આપેલા હોય છે, એમાં તમારે મેચ કરવાનું છે કે કયા સેન્ટેન્સ તમારી નેસેસિટી બતાવે છે, કઈ સેન્ટેન્સ તમારી એબિલિટી બતાવે છે,
કઈ સેન્ટેન્સ પાસ્ટ ઇવેન્ટ છે, કઈ પ્રેઝન્ટ ઇવેન્ટ છે. ઓકે, સો આ બધું જ તમે ધ્યાનથી સ્ટડી કરશો તો તમને ટેબલ બી આવડી જશે અને ફિલિંગ ધ બ્લેન્ક્સ બી કેવી રીતે કરવું એ બી આવડી જશે. સો આ તમે શીખી લેશો એટલે આપણે નેક્સ્ટ જ્યારે બી આપણું ટેસ્ટ આવશે ત્યારે આપણે આની પ્રેક્ટિસ કરીશું. એટલે આનું હું તમને આપણે ટેસ્ટમાં હું તમને આપીશ, એટલે તમે એની બી પ્રેક્ટિસ ઘરે કરજો. ઓકે, સો જો હવે અહીંયા ફરી આના ઉપર હું થોડું એમ્ફેસાઇઝ કરું છું કે ભાઈ હેવ, હેઝ, મસ્ટ એન્ડ ઓટ, આ 4 સેન્ટેન્સ, આ 4 વર્ડ્સ હોય એટલે તમારે સમજી લેવું કે આ તે તમારી નૈતિક કર્તવ્ય દર્શાવે છે. હવે જો રીતા હેઝ ટુ કમ્પ્લીટ હર વર્ક, રીતાને એનું વર્ક કમ્પ્લીટ કરવું પડશે, કરવું જ પડશે, હેઝ ટુ. યુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ, તમારે તમારા પેરેન્ટ્સનું ઓબે એટલે કે માનવું જ પડશે. ઓકે, તો યુ હેવ ટુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ, તમારે તમારા પેરેન્ટ્સનું માનવું જ પડશે, એ તમારું નૈતિક કર્તવ્ય છે. સી ઓટ ટુ ડ્રાઈવ અ સ્લોલી, એને ધીમેથી ડ્રાઈવ કરવું પડશે. વી હેવ ટુ વર્ક વેરી હાર્ડ, આપણે બહુ, વી હેવ ટુ એટલે આપણે બહુ વર્ક એકદમ હાર્ડ એટલે કે સારી રીતે, એમ બહુ ધ્યાનથી અને બહુ વર્ક હાર્ડ, બહુ મહેનત કરવી પડશે. જો મહેનત નહીં કરો તો શું થશે? યુ વિલ નોટ ગેટ અ ગુડ માર્ક્સ. ઓકે, સો આ બધા સેન્ટેન્સ બતાવે છે કે આ તમારું નૈતિક કર્તવ્ય છે. ઓકે, હવે અહીંયા જો એક્સપ્રેસિવ પોસિબિલિટી, શક્યતા. હવે કયા કયા વર્ડ્સ જે છે જે શક્યતા દર્શાવે છે? તો માઇટ, શક્યતા, માઇટ, કુડ એન્ડ મે. મોસ્ટ પ્રોબેબલી શક્યતામાં તમને મે અને માઇટ આ બે જ વર્ડ્સ જોવા મળશે, કુડ ઓછા જોવા મળશે, એટલે આપણે મે અને માઇટ ઉપર વધારે એમ્ફેસાઇઝ કરીશું. કેન, ત્યાં જે આપણે ઉપરના સેન્ટેન્સમાં જોયું કે કેન એ તમારી એબિલિટી બતાવે છે, તો અહીંયા માઇટ જે છે એ શક્યતા, મે અને માઇટ આ બે વર્ડ જ્યારે સેન્ટેન્સમાં તમને જોવા મળે તમારે સમજી લેવું કે એ તમારી શક્યતા દર્શાવે છે. તો આપણે આને સ્ટડી કરીએ. ઇટ માઇટ રેઇન ટુડે, આજે કદાચ વરસાદ આવી શકે છે, કેમ કે ક્લાઉડ છે, ટુડે ક્લાઉડ, સો મે માઇટ એટલે સોરી ઇટ માઇટ રેઇન ટુડે એટલે આજે વરસાદ આવી શકે છે. એટલે મે ઇન્ડિકેટ દેટ કે શક્યતા દર્શાવે છે કે આજે વરસાદ આવી શકે છે. The teacher might come late, ટીચર હજી સુધી આવ્યા નથી, સો વી આર ગેસિંગ દેટ ટીચર માઇટ કમ લેટ એટલે આજે કદાચ લેટ આવશે. એટલે માઇટ જે વર્ડ છે એ એવું બતાવે છે, શક્યતા દર્શાવે છે. ધ પ્રિન્સિપલ કુડ પનિશ ધ બોય, કદાચ પ્રિન્સિપલ છે કુડની જગ્યાએ શું હશે? માઇટ બી કરી શકો છો કે પનિશ્ડ કરી શકે છે. ધ કેટ મે હેવ ડ્રંક મિલ્ક, કદાચ એવું બને કે આ જે કેટ છે એ મિલ્ક પી ગઈ હશે. ઓકે, સો મે અને માઇટ જે છે એ બે વર્ડ ધ્યાન રાખજો કે આ બે વર્ડ છે એ તમને ઇન્ડિકેટ કરે છે કે ભાઈ આ વર્ડ, આ સેન્ટેન્સ શક્યતા દર્શાવે છે. ઓકે, હવે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ એન્ડ પરમિશન. હવે સેન્ટેન્સમાં એવું કઈ વસ્તુ આવે છે, કયું સેન્ટેન્સ તમને બતાવે છે કે આ પરમિશન વાળી સેન્ટેન્સ છે ઓર રિક્વેસ્ટની છે? તો લેટ્સ સ્ટડી. મે આઈ કમ ઇન. ઓકે, સેન્ટેન્સ રીડ કરીને તમને ખબર પડી જશે કે આ પરમિશન માગે છે કે મે આઈ કમ ઇન, હું શું અંદર આવી શકું છું? વિલ યુ હેલ્પ મી, શું તમે મને હેલ્પ કરી શકો છો? કુડ યુ નોટ ડાઉન માય નંબર્સ, કેન આઈ બોરો યોર કોમ્પ્યુટર? એટલે આ બધી જ વસ્તુઓ શું કરે છે? રિક્વેસ્ટ ઓર પરમિશન. ઓકે, સો વિલ, મે. હવે અહીંયા જો બે રીતે છે, મે અહીંયા બી યુઝ થાય છે અને મે ઉપર તમને માઇટ. એટલે સેન્ટેન્સને રીડ કરીને ધ્યાનથી સાંભળવાનું, ધ્યાનથી સમજવાનું કે આ રિક્વેસ્ટની સેન્ટેન્સ છે કે પછી આ શક્યતા દર્શાવે છે. ઓકે, નાવ ડિસ્ક્રાઇબિંગ ધ પર્સન, પ્લેસ, થિંગ. વેરી સિમ્પલ. જ્યારે કોઈ સેન્ટેન્સમાં પર્સન વિશે વાત કરવામાં આવે, કોઈ વ્યક્તિ વિશે વાત કરવામાં આવે તો સમજી લેવાનું કે એ પર્સન વિશે વાત કરે છે. જ્યારે કોઈ સેન્ટેન્સમાં પ્લેસ વિશે એટલે કે કોઈ જગ્યા વિશે વાત કરવામાં આવે તો સમજી લેવું કે જગ્યા બતાવે છે. જ્યારે કોઈ સેન્ટેન્સમાં થિંક એટલે કોઈ વસ્તુ વિશે વાત કરવામાં આવે તો સમજી લેવું કે વસ્તુનું વર્ણન કરે છે. ઇટ ઇઝ અ વેરી સિમ્પલ. ઓકે, હવે સમજો અહીંયા મોટુ ઇઝ અ ફેટ બોય. ઓકે,
સો શું છે, મોટું કોના વિશે વાત થઈ રહી છે, એક વ્યક્તિની વાત કરી છે, તો એ શું છે, ડિસ્ક્રાઇબિંગ ધ પર્સન. અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સમાં આવશે ડિસ્ક્રાઇબિંગ ધ પર્સન. તાજમહેલ ઇઝ અ સ્મોલ ટાઉન, કોના વિશે વાત થઈ રહી છે, તો તાજમહેલ, તો ડિસ્ક્રાઇબિંગ ધ પ્લેસ. ધેટ ઇઝ અ રેડ રોઝ, કોના વિશે વાત થઈ રહી છે, વસ્તુ વિશે, એટલે કે રેડ રોઝ વિશે, એટલે કે ડિસ્ક્રાઇબિંગ અ થિંગ. મીનલ ઇઝ અ ક્લેવર ગર્લ, કોના વિશે વાત થઈ રહી છે, કોઈ વ્યક્તિ વિશે, એટલે ડિસ્ક્રાઇબિંગ ધ પર્સન. છે ને બહુ ઇઝી. એટલે વ્યક્તિ હોય તો વ્યક્તિનું નામ હોય, પ્લેસ હોય તો પ્લેસનું નામ હોય, અને વસ્તુ હોય તો વસ્તુની. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાનું કે ડિસ્ક્રાઇબિંગ અ પ્લેસ, પર્સન ઓર ધ થિંગ. ઓકે, હવે અહીંયા આપણે ને થોડી એક્ઝામ્પલ આપણે થોડું સ્ટડી કરીએ, પ્રેક્ટિસ કરીએ, અને પછી તમે ઘરે જાતે જ પ્રેક્ટિસ કરજો. જો ફર્સ્ટ સેન્ટેન્સ છે, અમિત કેન સિંગ. હવે આગળ ઉપર સ્ટડી કર્યું એમાં તમે જોયું કે અમિત કેન સિંગ. હવે કેન શું બતાવી રહ્યું છે અહીંયા, એની એબિલિટી. તો અહીંયા સીમાં જો એક્સપ્રેસિંગ એબિલિટી. આવી રીતે તમારે મેચ કરવાનું હશે, જોડકા જોડવાનો હશે. તો પહેલું જે સેન્ટેન્સ છે અમિત કેન સિંગ, એની સામે આવશે એક્સપ્રેસિંગ એબિલિટી. ઓકે, કેન છે ને એટલે એની એબિલિટી બતાવે છે. વી મસ્ટ વર્ક હાર્ડ, મસ્ટ વાળું ઉપર જોયું આપણે, તો એમાં શું આવશે, એક્સપ્રેસિંગ તમારી નેસેસિટી. ઓકે, નૈતિક કર્મ. સંજય કેન નોટ કમ વિથ અસ, સંજય નામ છે એટલે એક્સપ્રેસિંગ શું આવે છે, અહીંયા આપી નથી પણ એક્સપ્રેસિંગ, હા સોરી, કેન નોટ કમ વિથ અસ એટલે એક્સપ્રેસિંગ પર્સન છે, પણ અહીંયા પર્સન આપ્યું છે નહીં. હવે આ સંજયમાં આવશે એટલે આની સામે આપણે કંઈ નહીં લખીએ. સી હેઝ ટુ ટેક મેડિસિન. ઓકે, સો એમાં બી કંઈ આવશે નહીં. સોરી, સી હેઝ ટુ ટેક મેડિસિન એટલે હેઝ ટુ છે એટલે એની સામે બી આવશે એક્સપ્રેસિંગ નેસેસિટી. ઇટ માઇટ રેન ટુડે એટલે શું બતાવે છે, શક્યતા દર્શાવે છે. સો એક્સપ્રેસિંગ અ પોસિબિલિટી એટલે શક્યતા દર્શાવે છે. એવી જ રીતે અહીંયા સેકન્ડમાં બી તમે જોઈ શકો છો. Suman can cook, expressing ability. You must obey the parents, expressing necessity. Vimal might come late. શું આવે છે, એક્સપ્રેસિંગ શક્યતા દર્શાવે છે એ બી. તરલ કેન નોટ સિંગ, શું બતાવે છે, એક્સપ્રેસિંગ એની એબિલિટી બતાવે છે. આઈ હેવ ટુ કમ્પ્લીટ માય વર્ક, નેસેસિટી. સો આવી રીતે તમારે ઘરે રહીને આની પ્રેક્ટિસ, જેટલા બી બહુ બધા આપ્યા છે એ તમારે અહીંયા રહીને પ્રેક્ટિસ કરવાનું છે. કેમ કે આપણે આમાંથી જ તમારા જેટલા બી આગળનું જે આપણે ટેસ્ટ લઈશું આમાંથી પૂછીશું. ઓકે, ઇટ ઇઝ અ વેરી ઇઝી. જો ઉપરના તમે આ પ્રોપર સ્ટડી કરી લેશો તો તમને આ નીચેનું વાંધો આવશે નહીં. ઓકે, સો હવે આપણે કાલે મળીએ. ઘરે રહીને આ બધા જ જેટલા બી છે અહીંયા તમે પ્રેક્ટિસ કરજો. આઈ એમ ડેમ શ્યોર કે આવડી જશે. હવે અહીંયા જો તમને અહીંયા આવી રીતે પૂછાશે ફિલિંગ ધ બ્લેન્કમાં અને પછી ટેબલમાં કે યુ હેવ ટેસ્ટ ટુમોરો. ઓકે, તમારે કાલે ટેસ્ટ છે. હવે અહીંયા બ્રેકેટમાં શું બતાવ્યું છે, એક્સપ્રેસિંગ ઇમોશન્સ. તો તમે જ્યારે એવું પૂછો છો કે ભાઈ કાલે ટેસ્ટ છે તો હાઉ ડુ યુ ફીલ, શું ફીલ કરો છો, તો સમ સ્ટુડન્ટ ફીલ હાઉ સેડ. શું લખશો, હાઉ સેડ. અને ઘણા લોકોની જે તૈયારી સારી હશે તો શું લખશે, બધાના આન્સર અલગ અલગ આવશે. ઓકે, સો ઘણા લોકો શું આવશે, હાઉ એક્સાઇટેડ. પેપર કેવું આવશે, ઓકે, બે આવી શકે, હાઉ સેડ, અરે રે રે એક્ઝામ આવી ગઈ. અને ઘણા લોકો કહેશે હાઉ સેડ. ઓકે, ઓલ ધો ડેશ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, એ કોન્ટ્રાસ્ટના વર્ડ્સ આવશે. વેન આઈ વિલ ડેશ. હવે વેન છે એટલે ઇન્ફોર્મેશન માંગે છે. વેન વિલ યુ કમ, ક્યારે આવશો. આવી રીતે તમે સેન્ટેન્સ, વેન વિલ યુ કમ એટલે તમે સેન્ટેન્સ કમ્પ્લીટ કર્યું. ઓકે, સો આવી રીતે તમારે ફિલિંગ ધ બ્લેન્ક્સ બી કરવાની છે. જેટલું આવડે એટલું કરજો. ઓકે, અહીંયા બી જો તમને અહીંયા પ્રેક્ટિસ માટે આપેલું છે. ઓકે, ચલો તો પછી હવે આગળ આપણે એવું હશે તો કાલે હું તમને આ બધી જ એક્સરસાઇઝ ફરી તમને કરાવીશ. પણ ઘરે તમે કાલે આની પ્રેક્ટિસ કરજો. કાલે આપણે ફંક્શન વિશે વધારે થોડું ડીપમાં જેટલી બી એક્સરસાઇઝ છે આપણે ફરી આપણે કરીશું. ઓકે, ચલો, હેવ અ ગુડ ડે. Stay home, stay safe. Bye.